હે ભગવાન આ કેદી સુધાઈ છે અંધાઈને જે આવે ને જી વસ્તુ મૂકી દેવાની ટેવ મારે એકલી ને બધી ઉપાદી ઠામડા વેસો જાય તો મારે ઉપાદી ઓલું તો મારે ઉપાદી પછી તો ઠીક આજ મારે કોકને બહેની દેવાની હતી કેને દેવાની હતી દરોજ એક અલગ અલગ વસ્તુ લઈને વેસવા જવાની એક દી ખાટલી લઈને જવાનું એક દી તપેલા લઈને જવાનું એક દી તગારા લઈને જવાનું એક દી ડબ્બા લઈને જવાનું વેસાઈ તો એક વસ્તુ જ છે હંધી હલા તો બહેની વેસ્યો બધી આજ હાલ નથી લઈ જાવ બાપા માથાનો દુખાવો થઈ જાય છે કેટલીક છે 2 4 5 6 બાપના હમ આજ તો હે ને હાથે હાથ બહેની વેસીને જ આવું છે ગમે એ થઈ જાય ગમે એને પધરાવી જ દેવાની થાય છે હાલો તારે હાય ભગવાન ઠકાવી નાખે કામ તઈ ઓલીને મેં ના પાડી કે તું આયા લુગડા હુકાવતી નહીં આમાં કેડ્યું સડે હે એને ખબર ન પડે એક દેરાણી ભટકાઈ ગઈસ મને હે અને એક કોરી હા ભટકાઈ ગેસ મને તો હા મને જ ભટકાઈ આયા જ આમ જો ને ઓલી વાસણ વાળીને દેખી ગયા ના પાડીશ કે ઓલી વાસણ વાળી પાસે કઈ વસ્તુ લેતા ને આ વાસણ કહેવાય હે આ વાસણ કહેવાય આવું વાસણ લેવાય અને ઓલી વાસણ વાળીને દેખી ગયા હે ક્યાં ગયા હે હે આ કેટલી એના માથામાં મારવાની જરૂર છે એટલે હવાર હું તો રાડો રાત થઈ જો તારું કઈ નક્કી છે અરે રાડો રાડ થાય તમારી જેવા હોય ને રાડો રાડ થાવું પડે તમને ઓલી નાન પાડ્યો રવિના પાસે વસ્તુ લેવાની મારે રવિના પાસેથી જ વસ્તુ લેવાની છે બીજા પાસે આવું જ નથી એ એમ કરો રવિના ઘરમાં બેહાડી લ્યો એમ કરો એવી વાત કઈ માં ઘરમાં વાત નથી તમને ના પાડીશ કે તમે લેતા ને ભાઈ વસ્તુ એકય જા બટકી જાય આ બટકી જાય માં નાખવા ક્યાં જાવું હવે વાસણ મારે એની પાસેથી જ લેવા બીજા મને વાસણ વાળા એક દેરાણીને કીધું તું એક એને ખબર ન પડે એને મેં લુગડાઓ હુકાવતી ને તોય હુકાય હા ગરું બેહી જાય તમારી વાહે તો મારું હા ગરું બેહી જાય બીજી વાસણ વાળી ગમતી જ નથી એક પાસેથી જ લેવું છે હું વાત કરો છો હે સને તો મને હવે છૂટા છેડા દઈ દો તમે કરી નાખો એ સને મને છૂટા છેડા દઈ દો અને તમે સને હું તો કૌશી વાસણ વાળીને બેહાડી દો એટલે હું તમારામાં છૂટી થાવ છૂટા છેડા દઈ દે હું ફોન નું લઉં છું ને બસો નું લેવા મને હે એટલે તમારે મારે કઈ જરૂર જ નથી હે હે આ ધણી તો જો મને બટકી ગયો હે જો તો ખરી આ રેવું તો રહ્યો નકર દાવા દિયો હે એ ભાઈ જા આબા દો લે ઓલે ને આબા દે લે જો એને જોઈ મારી નો તાકડું તો મને કહી જો આ વાસણ જ નો લેવા દો તમને આબા દો હવે હાલો સાનમુ નામ ઘરમાં હાલો આવતો જો વાસણ લઈને બે આઈડે માવો ખાવું હે માવો તો ખાઈ છી હું વાત કરો છો હે તો તમને બેયને મારવા તમે જોવો મારીને તમને છે ને મારીને મારે જાવું ભલે મારે લાલ હાથ કરવા પડે તમારા એ હતી તો ઠીક પણ ઓલી ઘરમાં બહેણી પતી ગઈ છે અને મેં એને ના પાડી દીધી તો મારે બહેણી તો લેવી પડશે એમાં હાલશે નહીં લેવી તો પડશે જ બહેણી અને હવે આને તો મેં છૂટા છેડાની હસોડી વાત કરી નાખી હવે તો સારું છે હાથ પાડીને મારે જ બરકવી જોઈએ મારે જ એની મગજમારી કરવી જોઈએ હાલ ઠીક ઘરે કોઈ છે પેલા ક્યાંય ગયા મારા બેટા મારી કેટલી રખડાવે જોઈએ આ ભૂપતભાઈ લે આવી તું પાસે વેસો આવી ગઈ એલી તારી જો તો ખરી કેટલી દાઈ વેગી સૌ તું અને મારે જરૂરત છે કે બહેણી મારે લેવી છે નકર તું મારા આંગળે ન હોય એટલે તમારે કહેવાનું શું થાય છે ઈ ને આવા ભંગાર વસ્તુ મારા ધણીને દઈને વઈ જસ તને શરમ નથી આવતી કેટલીમાં થયું છે હું ઈ તો કયો જોવા તો દિયો જોવા હું જે ફાટી ગઈ તારી ગોળે હા ફાટી નથી ગઈ હો હા જે આવે ને ફાટી ગઈ ભૂપતભાઈ ઘરે નથી એ તમારે ભૂપતભાઈ નું વરી શું કામ છે એટલે એવું ન તમારે ઓછું ભડે ને એની વધારે ભડે બીજું કઈ છે નહીં એ ભૂપતભાઈ ઘરે નથી ભાઈ તારે મને દેવું હોય તો દે દે કેટલી મારે જોતી બહેણી કેટલી આવી રે આલ્યો તમારે કેટલી ન જોતી મારે બહેણી લેવી છે મારે દૂધની જરૂર છે વાડીએ લઈ જવા હાટું કેવડી લેવી છે મોટી લેવી નાની 2 લીટરની જોતી છે 2-3 લીટરની બા આમાં હમાય જ રહે આરામથી હે એટલે આમાં તો 1 લીટરમાં હું હમાય તો બા બહેણો લઈ લ્યો હું તને કહી દઉં છું કે તને હું આ કદાચ ઘરે ન હોય ને વાડીએ ગઈ હોય ને તો તારે એકલું માર ઘરવાળાને દઈ જવાનું નહીં કાઈ હો કા હા બસ ઈ મને તમને તમારા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી માં હું શું કરું એ વિશ્વાસ તો બધાયને હોય વિશ્વાસ ધણીજી માયલો છે મારો
એ તમને ખબર છે કા વળી કેવો છે આજ સવાર તમે આવીને કાલ સવારે કોક બાઈ બીજી બાઈ આવે ને કોક ઘરમાં બેસી જાય તો મારે જે વાંઢી રહેવું પડે હા હવે આ ઉંમરે હું છે હે છોકરાને ઘરે વહુ આવી ગઈ ને હવે હું ઉપાડી છે એ બાય ગઈજ્યું ને વાંઢું ઠાવવું પડે પછી કોઈ ન હોય માવતર હોય તો રાખે બીજે કોણ રાખે ભાઈ કોઈ રાખે એમ છે અત્યારે હા એ તો ઠીક બહેની કઈ લેવીશ બોલો ને જલ્દી મારે 2-3 લીટરની બતાવી દો ને જા 4 લીટરની જોતી છે હા આહાહાહા. લે ભૂપતભાઈ તમે હા આવ્યો જો મેં કેટલી વાર આવ્યા તા જોઈ આવું જઈને તો તમને ન્યાજ બેહવાનું ગયે ઘર આમ ઘરવાનું થયું એની પાસે જ મારી પાસે બેહતા નથી આવડતું તમને હે પણ એવું નથી એ બાજુ વાસણ વાળા એક ઈ બાજુ તું વાસણ જો ને હું આ બાજુ વાસણ જો એટલે વૈશમાં રાખ્યા એને વયસમાં નથી રાખવાનું થતી આખી જિંદગી વયસમાં રહી જાય મારે એ ભાઈ તમે બોલવાનું બોલો બીજું ત્રીજું ન બોલો હા એ બેન તારે સનમાં ધણિયાર વાત જ નહીં કરવાની મને પવન નથી તારે જરી ઓલા છૂટાછેડા કરવા તેનું શું થયું હા હા છૂટા છેડા જોજીન હા ભલે કોના છૂટા છેડા એ તારી હિસાબે છૂટા છેડા દેશે મને મારા હિસાબે છે ને ભાઈ છૂટા છેડા તઈ આ તું વેસવા આવે ને તારી પાસે લઈ લેશે જેવા આવ્યા ઠામડા જે આયા ઠામડા ને વેચતી હોઉં આ આખા તમારા ગામમાં પૂછો મારા જેવું ઠામડું કોઈ વેચે નહીં હે તો સાચી વાત છે હે સાચી વાત એ છે તમારે હાસી વાત નથી કેવી તમારે નથી કેવી હું કહું છું ને એટલું ઘણું છે સાંભળો, હા બહુ જ હારા લઈ આવે છે એ તમે બે ડખો પતાવો તમારે તમારે બહેની લેવાની છે કે નહીં મારા જે ઘણું કામ છે એ ભાઈ હું તને કહું ને તું આય રે બેન હું જાઉં છું મારે આનું ઘર નથી કહું એલે એ ભાઈ મારે હજી હા. પહેરવાનું છે હો મારા બાપને હું એકની એક છું હા મારી વાહે પડી ગયા છે. બે હો એ તમારે માવો ખાવો હે જો ના આજ કઈ માવો ખાવાનું મન નથી હિંજા એલી તું આ બાઈ માણા ઉઠીને તું જણ પાએ માવો ખાસ તને કઈ થાતું નથી એ તો ભડે એવું એટલે ખાવ હે? બાકી કઈ ખાવાનું ન હોય એ તને કોઈ કઈ કહેતું નથી એમ કહું છું પછી તો મારે ભૂપતભાઈ ને ભડે એવું એટલે હું માવો ખાઈ છી બીજું એવું કઈ તમે ઓમ તમે કેટલા દીધી વેચવા આવો છો? હું મહિને એકવાર આવું મહિને એકવાર એ નહીં કેટલા વર્ષના હતા તે દુના આવો છો એમ કહું છું હું હતી 12-13 વર્ષની હતી ત્યાં હા અત્યાર તયું નું લફરું હાલે છે એમ ને એ ભાઈ બોલોમાં ધ્યાન રાખ લફરું નથી હા? હવે કે તમારા ઘરવાળાની ઉંમર ને કે મારી આ ભાભો છે ને હું સોડી છું એ પૈસા ડોકરા ભાભાને નો જોવે હા મારે હજી એની વાહે જમીનું છે ને એની વાહ તમ પાડો છો તારી કેટલી વાહ ન જોતી બેન તું લઈને જાય આયલું ગામમાં એ ભગવાન એલા ભૂપતભાઈ તમારી બાયડીને સમજાવો એ હવે ન કયક ની હેરું મારી મારી લે એને જવા દો ને આપણે માવો ખાય માવો અમારે રતે નત ખાવો એક તો તમારી બાયડીએ મગજ ફેરવી નાખ્યો તો જાવ પાટા વેલા હે રાવજો ગાયા કા બાયડી લેવાની છે પાટા આવો તેડી અત્યારે નથી લેવી કોઈ એકાદી લઈ લ્યો ને બોણી કરવાની હતી લ્યો ને પાટા આવો ને આવડી આ લઈ લો ને એક કામ કરો આ લઈ લ્યો આ લઈ લ્યો તો પૈસા બીજી પહેરે દઈ પૈસા તમે ઓનલાઈન નાખી દેજો નહીં તો નાખો છે એમ ઈ લેવી છે આ તો ઈ લઈ ચાલો અને થોડીક બાયડીને કાબુમાં રાખો જીભડી બહુ હાલે છે એને કાઢી મેકવી હે પછી પછી આપણે હે હું આપણે અરે તમે કેટલી વેચવા વાળા એમ હા તો કાંઈ નહીં હું લીટા રાખીને તમે આવ્યા રાખજો હા ઠીક આ હોય ઈ તો પછી અહીંયા એવો કઈ ન હોય રાણો રાણ રીતે એ ભગવાન પાછા પૈસા દેવાનું ભૂલતા નહીં હા મારા બેટાનું હું કેવા કેવા દિવસો જોવા પડે છે મારી બેટી હું વાસણ વેસવા આવું એમાં એને વાંધો ક્યાં પૂગું હે ભગવાન હલો બહેણી લઈ લ્યો બહેણી આ બહેણી વાળા બેન આવ્યા બહેણી લેવાની છે લા ક્યાં વિસરમાં ખોવાઈ ગયો હે ઓય હું સી હવે પણ હવે એલા કયા વિસરમાં ખોવાઈ ગયો છો તું આ લગન નથી થતા હવે તું શેની ઉપાધિમાં છો આના લગન નથી થતા એટલે એ ભગવાન આના લગન નથી થતા એની ઉપાધિ તારે કરવાની એમ ભાઈ બંધ લાગો બે છે ભાઈ બંધ નહીં ભાઈ ગયો છે ભાઈ છો બે હા એવું છે એટલે તને એ ઉપાધિ છે કે આના લગન થઈ જાય એટલે પછી મારા થાય એમ હા હાલી ગયો હું હાલી ગયું કાંઈ નહીં આ બહેની લેવી છે હાલી ગયું તારે લગન થઈ ગયા હોય અમારા એ તો છોડી હશે ધ્યાનમાં રાખીશ હાલ ને તો ધ્યાનમાં રાખો તો હવે શું છે હવે બધું પતી ગયું હું થયું વળી પતી ગયું બધુંય કાં પતી ગયું બધાય પૈસા પૂરા થઈ ગયા કેમ અરે વૈશમાં હું છે ને એક ઓલા હાઈતમ આઈટમ આવી હતી ને તો જુગાર રમવા વયો ગયો તો એમાં બધાય લગનના પૈસા ભેગા કર્યા હતા ને હારી ગયો એલા એ જુગારિયા કેટલા મેં થોડા
એક એક પાવલી ભેગી કરીને મેં 50,000 રૂપિયા કર્યા હતા લગ્ન કરવા હાટું. બધાય પૂરા થઈ ગયા બોલો. 50,000 માં લગ્ન થઈ? હે એટલે આમ ઘરઘાડા જેવું થઈ જાય ને થોડુંક આમ જેવું તેવું હોય તો હાલે આપણે ત્યાં. એલા તું ઓલી જુવાન છોકરો થઈને આવું બોલ, તને શરમ નથી આવતી? એટલે ગરીબ માણસને હાલે નહીં આવે થોડા હરવા લગ્ન થઈ હાવ જાય. પૈસા પતી જ ગયા. તઈ મોબાઈલ કોઈ તો એ વેચ દેવાનો હવે. મેં તો કીધું તમને બેન બહેણી લેવી હોય તો કહો એમ. તમ તાર મફત દેવી તમ તાર આમ લઈ લેવું તમ તો આ તારે. મુકતા જાવ બે. હા બે ખાલી બૈડી દેજો ને એટલે કરી આવે ઓછો આવે તો કદાચ એ ભગવાન, કામમાં લાગી જાય. એલા તમારી બેની જો કઠણાઈ છે, મારી કઠણાઈ મૂકવી છે તમારી બેને? એમ નહીં તમે મામેરું દેવા આવો એવી રીતે સમજીને જઈ દેવાની. એલા હું તારી ફાઈ થાઉં છું? આ ફાઈ થઈ જવાનું હોય હવે. કઈ વાતની ખુશીમાં? ઈ ખુશી બુશી ન જોવાની હોય આપણે ગમે માણા હારા જોવાના હોય. એમ હા જુગર માંદે પૈસા જો અમારી મજબૂરી. હા મજબૂરી નો કહેવાય એને કહેવાય હે ને હાઈટ ચાલી. એટલે એ એટલે 60-40 તો હો થાય. એ ભગવાન, સારું હાલો તો ઘરે મા બાપ કોઈ હે કે નહીં? મા બાપ તો છે ને, ક્યાં છે? ઈ આ માઘારી છે થોડા. અને તમે બી? અમે અહીં પાસે રહી. તમે બી નોખા રહ્યો છો? એટલે પાસે રહી છી બે. મા બાપે કીધું કે દીકરા જ્યાં લગી લગ્ન નો થાય ને ત્યાં લગીને ઘરમાં આવતો નહીં મારા. હવે મામાર કરવું હવે એના લીધે તો છોકરી આમાં દીએ કોક આમાં મા બાપ જ નથી તો છોકરી ક્યાંથી ગોતવી અમારે? ઈ વાંધો છે આમાં. બહુ મોટી કહાની છે. કઈ સારું હાલો, હું વધારે સાંભળીશ ને તો હું રોવા મળીશ. ખોટું હજી મારા બહેની વેસવા જવાની છે. જોતા નહીં તમ તારે બહેણી દેવી દઈ દો તમારે. બહેની તો હું એ આમ કોક એમ કે ને મને બેન માન ને તોય હું ન દઉં. બેન તમને માની કોણ ફઈ માની એટલું ઘણું હવે. અરે અમારા ભાઈ ને થાઉં, માસી ને થાઉં, કાકી ને થાઉં કોઈ નહીં. હવે તમે બેન જાવ ને તમે છે ને હવે મારો મગજ હલાવવામાં નકર છે ને હું અત્યારે હુઈ જઈ ઘરે જઈ. આ તો હુઈ જા. હાલી ભાઈ હાલ. મારા બેટા આજકાલના છોકરા જોયું ને, એક તો લગ્નના પૈસા ભેગા કરવાના, વળી જુગારમાં હારી જવાના, અને એમાંય લગ્નની ઉપાધિ. અને અમારે એક તો હું છું હજી કેટલા વર્ષની થઈ? હા 29 વર્ષની થઈ, હજી ઠેકાણા નથી. અને ઓલા હજી 15 16 વર્ષના અને લગ્નની ઉપાધિ છે. એ ભગવાન, ઘોળ કર્યું ગયો ભાઈ. આ કઈ ઉંમર કેવાય અમારી? અટાણું લેવા જવાની? અટાણું ઘઉં ઓલી કેટલી સાચી વાત ને? આ કઈ ઉંમર કેવાય અમારી? એકવાર પાટલા નવા નથી લઈ દેતા, આમ સડાઈ ને ગામના જોવે છે આ પાટલા વાળો પણ લપસુરિયો શું લેવા મોકલ્યો તો મને? હા આ બાજુ આવજો. કેટલી લેવાની છે? પણ લાગે છે બેન તો પણ થોડોક આ ઉભો રહે ને. કામ કામ તમારો રસ્તો હે? તારા બાપાનો રસ્તો છે? કેમ તાર બાપાએ રોડ બનાવ્યો તો? ના ના તમારા બાપાએ બનાવ્યો? હા. તમારા બાપા સરપંચ છે ગામના? ના. ઈ જ કહું આ ગામ આટલું ખરાબ કેમ છે? એની છોકરી એની સોડી અહીંયા હું કેવાય ઠામડા વેચે તો સરપંચમાં હું કાઢ લેવાનું એ પૈસા? ભૂકો માર, મારો બાપો સરપંચ નથી, તે કોણ છે? કોઈ હેડ નહીં. વિયા ગયા ઉપર. ઓ હા બે હું લેવા આવ્યા? તે હું લેવા ઊભી રાખી મને? મેં તો બહેની લેવા ઉભા રાખ્યા. કઈ લેવાની છે? ચીધ્યો ઈ કઈ કિલોની જોઈએ, 2 કિલોની જોઈએ, 3 ઈ કિલોની નહીં. જોઈએ? તમારો આમ બહેનીમાંથી પૈસા વધતા નથી? કા આ તમે લોખંડનું પહેર્યું છે એટલે કેવું છું. એ તો શોખ છે. શોખ છે? હા તો ઠીક, મારા બાને હોનાનો પહેરવાનો શોખ છે સમજ્યા? એટલે હા બહુ પૈસા હે ને કઈ લેવી છે એમ કહું છું. માથામાં લાગ્યું પણ બે નાના કહી દે ને કારણ વગરની માર ખાયા ભાઈ. બાય સોરી મેડમ. મેડમ થુ થુ કેટલા રૂપિયાની બહેની? હાલો મારે વધારે લબલબ નથી કરવી. 250 અલા 150 કઈ લેવી છે? ના ના 150 ની ન હોય, તમે મારા પૈસા જોઈને ભાવ કીધા. એ એવું નથી, આઈડિયા લે. મારે 100 રૂપિયાની લેવાની, 100 રૂપિયા દેવી કયો નકર નહીં. વધારે કેવાય ગયા? 100 રૂપિયાની જ આવે હો, પૂછી તાર બાને. ના ના ઓછા કેવાય ગયો. મેં કીધું તો 50 માં દઈ દેત તમે. કેમ? હા 150 માંથી સીધા 100 કરી આ નાખ્યા. બહેની હું 350 માં વેચું છું હો. અરે આ તો શું કરવાની 200 રૂપિયા જડે. આ તો ત્યાંથી લઈ લે ને. પણ ત્યાં નથી હારી જડતી. હા તો બસ હા બા હો. આવ્યા મોટા. હાલો કામ થઈ ગયું, ગામમાં જવું ન પડ્યું.